નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાની છે, કારણ કે આજે ગુજરાત રાજ્યમાં વરસાદનો જે માહોલ છે એ જામ્યો છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ફેરવાની છે। ત્યાર પછી આ લો પ્રેશર સિસ્ટમ જ્યારે વેલમાર્કમાં ફેરવાય એટલે કે ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ ફેરવાતા સાથે ગુજરાત રાજ્ય તરફ છે એ અસર કરશે, એટલે કે ગુજરાતના જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। વિવિધ મોડલોના ભાગરૂપે તમને દર્શાવીએ, અત્યારે એક નવી આગાહી પણ સામે આવી રહી છે। એમાં એક સાથે અરબ સાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની છે, બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની છે, અને આ સાથે મિત્રો આ બંને લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે। આમ જોવા જઈએ તો મિત્રો અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે હવામાન વિભાગે પણ ખાસ આગાહી કરી દીધી છે કે 24 તારીખથી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાશે, જેમાં વરસાદની સાથે વાવાઝોડાના પવનો પણ ફૂંકાશે, કારણ કે જે ભેજવાળા પવનો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠામાંથી જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યા છે એ પવનો પણ ગુજરાતને અસર પહોંચાડશે, એટલે કે એ પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેશે। 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એ માટેની આગાહી કરવામાં આવી રહી છે। સાથે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી જાહેર કરી છે, જેમાં હવે બંગાળની ખાડીના ઉપસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ઉપસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમવાળી એક જે સક્રિયતા જોવા મળી રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આ જે સક્રિયતા સિસ્ટમ બની છે એ હવે મિત્રો બાંગ્લાદેશથી લાગુ જે ગુજરાત રાજ્ય સિવાયના જે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારો છે, પૂર્વ ભાગના વિસ્તારો છે, જેમાં અલ્હાબાદ છે, તેમજ ભુવનેશ્વર છે, ઢાકા છે, કાઠમાંડુ છે, ગ્વાલિયર છે, ન્યૂ દિલ્હી છે, જોધપુર છે અને અમદાવાદ, આ જે વિસ્તારો છે એને અસર પહોંચાડશે એ પ્રમાણેનો અત્યારે એક ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર ખાસ કરીને તમે ચેક કરી શકો છો, ગુજરાત રાજ્યમાં જે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે મિત્રો, ખાસ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાની છે એ ડિપ્રેશનના કારણે છે એ ગુજરાતના વાતાવરણની અંદર ભેજવાળું વાતાવરણ જે રહ્યું હતું એ ભેજવાળા વાતાવરણમાં હવે વરસાદ છે એ લાવશે, એટલે કે વરસાદ પડશે। તો મિત્રો આમ મિત્રો 2 થી 3 સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, પરંતુ એ સિસ્ટમો 27-28 તારીખ સુધીની છે એ દર્શાવવામાં આવી રહી છે। આજે આપણે મિત્રો 24 તારીખની અને 25 તારીખની લેટેસ્ટ આગાહી જોઈએ તો 24 તારીખ અને 25 તારીખનું વાતાવરણ છે ગુજરાત રાજ્ય ઉપર છે એ ભયંકર રહી શકે છે, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વાતાવરણ વરસાદમય રહેવાનું છે। અમુક જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે, અથવા તો અમુક જિલ્લાઓની અંદર છે એ વરસાદ નહિવત હોઈ શકે, પરંતુ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। તમારા જિલ્લાની અંદર અત્યારે વાતાવરણ કેવું છે, તમારા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે, વરસાદ પડી રહ્યો છે કે નહીં, એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, જેથી કરી બીજા મિત્રોને પણ માહિતી મળી જાય। હવે અત્યારે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બની રહ્યો છે, ડિપ્રેશનની અંદર ફેરવાય છે, અને આ ડિપ્રેશનની અંદર જે લો પ્રેશર એરિયા જ્યારે પણ બનતો હોય ત્યારે મિત્રો વાવાઝોડા સમાન પવનો છે ફૂંકાતા હોય એવી આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને કહી દીધું છે કે 25, 26 અને 27 આ 3 દિવસ ગુજરાત રાજ્ય માટે પણ અતિ ભારે રહેવાના છે, કારણ કે આ મધ્ય ભારત તરફથી આવતી સિસ્ટમો ગુજરાતના ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને પૂર્વના જે દક્ષિણી ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। સાથે મિત્રો આપણે નવા મોડલ ચાર્ટ પ્રમાણે પણ આગાહી જોશું, એ પહેલાં તમને જણાવી દઈએ તો વાતાવરણ કેવું રહેલું છે। તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર સતત તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને જે બંગાળની ખાડીના લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા છે, જેમાં આપણે ઉપસાગરો પણ ગણી લઈએ અને જે પેસિફિક હિન્દ મહાસાગરને પણ આપણે વિસ્તાર ગણી લઈએ, એટલે કે આ દરિયાનો જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે સતત લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે, અને આ લો પ્રેશર સિસ્ટમો જે ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારોથી દક્ષિણ ભાગના જે દરિયાઈ વિસ્તારો છે, મુદ્રઈ છે, બંગલુરુ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, હૈદરાબાદના લાગુના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો હોય છે। તો એ સિસ્ટમો ફરી વખત ગતિ કરી અને મધ્ય ભારત તરફ આગળ વધે અથવા તો ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે। તો એના જે વાદળોનો ઘેરાવો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમને સ્પષ્ટ દેખાતું હશે, વાદળોનો જે ઘેરાવો બનતો હોય એમાં વીજળીના કડાકા ભડાકા સમાન છે એ પવનો ફૂંકાતા હોય એ પ્રમાણેની આગાહીઓ કરવામાં આવતી હોય છે।
ખાસ કરીને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આ પ્રકારની આગાહી કરી દીધી છે। એમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 26 તારીખ સુધીમાં છે આ સિસ્ટમ પહોંચી જશે અને 24-25 તારીખના રોજ આ સિસ્ટમના જે છે એ અસર જોવા મળશે। ગુજરાતના જે દક્ષિણી ભાગના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો કે જ્યાં દરિયાઈ વિસ્તાર લાગુ પડતો હોય એ વિસ્તારોની અંદર અત્યારે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની 24 થી 48 કલાકની આ જે છે મનાઈ કરવામાં આવી રહી છે। જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પણ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ઘણા બધા જિલ્લાઓ આવેલા છે, ખાસ કરીને ભાવનગર છે, તેમજ ભાવનગરના જે પણ તાલુકાઓ હોય એમાં અલંગ હોય, મહુવા હોય કે પછી રાજુલા અમરેલીના વિસ્તારોમાં ઉના હોય, વેરાવળ હોય, ગીર સોમનાથના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર છે એ દરિયાની અંદર પણ છે એ કરંટ જોવા મળશે અને પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેશે। પહેલાં આપણે અગાઉ જોયું 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ આ જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં ફૂંકાશે, જેના કારણે અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। આ સાથે મોન્સૂન ટ્રફ છે સતત ગતિ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવો તો ગુજરાત રાજ્ય તરફ પહોંચે, પરંતુ એ પહેલાં મધ્ય ભારતના જે ભાગ છે જેમાં અત્યારે મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશના વિસ્તારો છે, દિલ્હી લાગુના વિસ્તારો છે, તેમજ જે અલ્હાબાદ લાગુના વિસ્તારો હોય, નગપુર છે, રાયપુર છે, તેમજ ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલા જે રાજ્યો છે, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય, રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો હોય અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો હોય, તો આ તમામ રાજ્યોની અંદર તો વરસાદ ભૂકા બોલાવશે, સાથે ગુજરાતના પણ કેટલાય ભાગોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। અત્યારે ગુજરાત રાજ્યના 6 થી 7 જિલ્લાઓની અંદર છે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ભાગ છે ભાવનગર જિલ્લાની જેટલી પણ વિસ્તાર છે અથવા તો ભાવનગર જિલ્લાના જેટલા પણ તાલુકાઓ છે ત્યાં 24 તારીખ માટે છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડશે। જેમાં ભાવનગર લાગુના વિસ્તારની અંદર મિત્રો મહુવા પણ આવી જાય, બગડાના છે, પછી તુલસીશામ છે, સાથે રાજુલા લાગુના વિસ્તારોની આજુબાજુના જે પણ વિસ્તારો છે, અમરેલી લાગુના વિસ્તારોની આજુબાજુના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। 2 દિવસની આગાહી હતી કે ગુજરાતના જે સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો છે એ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે, પરંતુ મિત્રો એ આગાહી પ્રમાણે પણ નવી આગાહી છે સામે આવી ગઈ છે। હવે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। સાથે અત્યારે મિત્રો દક્ષિણ ભાગના વિસ્તારો અને પૂર્વ મધ્ય ભાગના વિસ્તારો છે ગુજરાતના, જેમાં સુરત છે, તેમજ વલસાડ છે, આ સાથે મિત્રો દાહોદ છે, પંચમહાલ છે, આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તો એ નવી આગાહી તો IMD ડિપાર્ટમેન્ટે જાહેર કરી છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા છે જાહેર કરવામાં આવી રહી છે, નવા મેપ દ્વારા પણ માહિતી મળી રહી છે। હવે મિત્રો આપણે મોડર્ન ચાર્ટ પ્રમાણે માહિતી મેળવીએ તો મોડર્ન ચાર્ટમાં જે કહેવામાં આવી રહ્યું છે, જે આગાહી કરવામાં આવી રહી છે, સૌપ્રથમ મિત્રો મોડલ ચાર્ટમાં છે હેવી રેન ફોરકાસ્ટની જે ડિસ્ટર્બન્સની આગાહી છે, એટલે કે હવામાનની અંદર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવામાન કેન્દ્ર ખાતે એટલે કે અમદાવાદ ખાતેથી સાથે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી અને આગાહી આપવામાં આવી રહી છે, એમાં જે માહિતી અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ ખાસ કરીને તમે ચેક કરજો। જેમાં અત્યારે કચ્છ સાથે મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર, રાજકોટ, બોટાદ, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ સાથે દેવભૂમિ દ્વારકા, જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ છે એ ભાગની અંદર અત્યારે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। આ જ સાથે મિત્રો બીજી બાજુ જોવા જઈએ એટલે કે કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર સિવાય ગુજરાત રિજનનો જે ભાગ કહેવાય છે એમાં બનાસકાંઠાથી પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ વિસ્તારો છે એની અંદર મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જે 2 પ્રકારની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ અગાઉ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 23 તારીખથી છે વરસાદીય સિસ્ટમનો દોર વધશે, ચોમાસાના ભાગરૂપે છે એ વરસાદ પડશે અને 27 તારીખ સુધી છે એ ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો, ઉત્તર ભાગથી લઈ અને જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, આ રીતના એક ટ્રફ લાઇન દર્શાવવામાં આવ્યો હતો। એ ટ્રફ લાઇનના અનુસાર ગુજરાત રાજ્યમાં છે વરસાદનું જોર વધશે, તો એ પ્રમાણેની આગાહી પણ સાચી પડી રહી છે। IMD ડિપાર્ટમેન્ટે પણ અગાઉ કહ્યું હતું
કે ગુજરાત રિજનના જે ભાગો છે એ ગુજરાત રિજનના ભાગની અંદર 24 તારીખથી 27 તારીખ સુધી વરસાદ છે ભૂકા બોલાવશે। તો એ પ્રકારે મિત્રો જે અમુક દક્ષિણ ભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ઓરેન્જ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યું છે સાથે સાથે। અને 25 તારીખનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે। તો 25 તારીખે પણ 24 તારીખ અને 25 તારીખ આ 2 દિવસ માટે વાતાવરણ છે સરખું રહી શકે એની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન કેન્દ્ર ખાતે 26 તારીખના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની સિસ્ટમનો નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી રહ્યો છે। તો એ પ્રકારે વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે। તો એ જે વિસ્તાર છે 26 તારીખના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર આ પ્રકારનું છે એ વાતાવરણ રહેશે, જેમાં વરસાદ છે દરેક જિલ્લાઓની અંદર પડશે। તો પૂર્વાનુમાનની અંદર મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેનો વરસાદ છે દર્શાવવામાં આવી રહ્યો છે। કારણ કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જે વરસાદ પડતો હોય એ મિત્રો જે વરસાદ પણ હળવતો હોય અને ગાજવીજ સાથેનો વરસાદ છે એ દર્શાવવામાં આવતો હોય છે। અહીંયા તમને ખાસ કરીને દર્શાવીએ, છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની જે મેઘગર્જના છે દર્શાવવામાં આવી રહી છે। સાથે વરસાદનું જોર પણ છે એ ભારેથી અતિ ભારે રહેવાની અત્યારે અનુમાનની જે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ એટલે કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર છે એ 23 તારીખની પણ સેમ આગાહી હતી અને 24 તારીખની પણ આ સરખી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો તમે દરેક મિત્રોને આ માહિતી છે શેર કરી દેજો, જાણકારી આપી દેજો, કારણ કે 24, 25, 26 આમ 3 દિવસની તો લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી જ છે, પરંતુ આપણે પૂર્વાનુમાનના ભાગરૂપે પણ આગાહી મેળવતા હોય છે। ઘણી વખત મિત્રો જે આગાહી તમને મળતી હોય ખોટી સાબિત થતી હોય, પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને દરરોજ જે આગાહી મળી રહી છે, દરરોજ જે માહિતી મળી રહી છે એ 100% શ્યોર છે એ તમે સાચી માની શકો। કારણ કે લેટેસ્ટ આગાહી છે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવતી આગાહીઓ હોય કે પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવતી હોય એ પ્રકારની માહિતી આપણે મેળવતા હોય છે। હવે વેધરનો જે આઉટલુક દર્શાવવામાં આવી રહ્યો છે એમાં મિત્રો 1 ઓગસ્ટ સુધીમાં છે એ મોટો ચેન્જીસ થઈ શકે, એટલે કે ગુજરાત રાજ્યમાં 1 ઓગસ્ટ સુધીમાં છે એ વરસાદનો જે નવો રાઉન્ડ છે એનો રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો। આ સાથે ફોરકાસ્ટ જે દર્શાવવામાં આવી રહ્યું છે નિયરેસ્ટ ફોરકાસ્ટ, એટલે કે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બનતો હોય એ ઘેરાવો અમદાવાદ અને એની આજુબાજુના જેટલા પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર 24 તારીખના જે સવારના છે એ આ સિસ્ટમનો ઘેરાવો બનશે અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે। તો આ પ્રકારે છે એ દરરોજ છે એ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી અને આગાહી આપવામાં આવતી હોય છે। તો અત્યારે 24 તારીખની લેટેસ્ટ આગાહી આપણે જોઈ લઈએ। 24 તારીખના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે, સાથે 25 તારીખના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તો અત્યારે મિત્રો 24 તારીખના રોજ છે કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે તમને જે ઓફિશિયલી માહિતી છે ઓફિશિયલી માહિતી સ્વરૂપે જણાવી દઈએ। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં આજે 24 તારીખનો વાર છે, ગુરુવારના રોજ મોડી સાંજ સુધીમાં વાતાવરણની અંદર છે એ થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એ માટેની જે આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત રિજનના જે ભાગ છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે, તમને લગભગ 10 થી 12 જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે। આ દરેક જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના અમુક ભાગ છે અહીંયા કવર કરવામાં આવી રહ્યા છે। તો એ પ્રકારની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, તો એ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, આપણે પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરીએ, હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ। તો દક્ષિણ ગુજરાતમાં રિજનના જે ભાગ છે, ગુજરાતના દક્ષિણ ગુજરાત ભાગના રિજનના ભાગ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તો એ પ્રકારની લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે। આ સાથે ગુજરાતના એ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડે એ માટેની આગાહી છે। સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ
આ જે ભાગ દર્શાવવામાં આવ્યા એટલે કે આ જે જિલ્લા દર્શાવવામાં આવી રહ્યા છે એમાં પણ વરસાદ છે ભૂકા બોલાવશે. તો મિત્રો આવનારા 7 દિવસની લેટેસ્ટ આગાહી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે. ફરી વખત આપણે છે એ વહેલી સવારે નવી આગાહી મેળવશું. હવેથી મિત્રો દરરોજ છે એ તમને દિવસના છે 2 વખત તમને આગાહી મેળવી શકશો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી. કારણ કે મિત્રો રાત્રિના સમયે છે એ 8:30 વાગ્યા આજુબાજુ તમને નવી માહિતી અને નવી આગાહી મળશે અને વહેલી સવારના મિત્રો 6 વાગ્યા આજુબાજુ છે ફરી વખત નવી આગાહી અને નવી માહિતી મળશે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.